जय स्वामीनारायण। शिक्षापत्री श्लोक 25। कृष्ण भक्ते स्वधर्माद्वा पत्तनम यस्य वाक्यतः स्यात् तन्मुखान् वैश्रव्या कथा वार्ताश्च वा प्रभो। स्वामीनारायण भगवाने शिक्षापत्रीना 25માં શ્લોક દ્વારા સમાજને ખૂબ ઊંડી હૃદયસ્થ વાત કરી છે। કૃષ્ણ ભક્તે સ્વધર્માદ્વા પત્તનમ યસ્ય વાક્યતઃ, પોતાનો જે મૂળ ધર્મ છે, પરમાત્મા કૃષ્ણની ભક્તિ છે, શિવની ભક્તિ છે, રામની ભક્તિ છે, સ્વામિનારાયણની ભક્તિ છે, માતાજીની ભક્તિ છે, એ ભક્તોએ આ ભક્તિ થકી કે આવા સદાચારી સનાતની ધર્મ દ્વારા જેના વાક્યથી પડી જવાય એવા વાક્યો ક્યારેય ન સાંભળે। સ્યાત્તન મુખાન વૈશ્રવ્યા કથા વાર્તાશ્ચ વા પ્રભુ, કદાચ કથાના માધ્યમથી પણ કોઈ પણ દેવની નિંદા થતી હોય, અધર્મની વાતો થતી હોય, જીવ હિંસાની વાતો થતી હોય, સ્વાર્થની વાતો થતી હોય, એવી કથા હોવા છતાં પણ એ કથાને છોડી દેવી, આવી ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ આપણને ઓળખાણું છે, ભગવાન સ્વામિનારાયણનું આપણને સ્વરૂપ ઓળખાણું છે, ભગવાન શિવ મહાદેવનું સ્વરૂપ ઓળખાણું છે, ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામનું સ્વરૂપ ઓળખાણું છે, માં અંબાજીના અનેક સ્વરૂપો છે। આ સ્વરૂપોમાંથી કોઈ સ્વરૂપ પ્રત્યે આપણને લાગણી થઈ છે તો એ સ્વરૂપોની જ્યાં નિંદા થતી હોય, કથા વાર્તાના માધ્યમથી પણ વ્યક્તિગત નિંદા થતી હોય એને તો તરત જ રોકવી, પણ ક્યાંય કથા વાર્તાના માધ્યમથી પણ આવી નિંદા થતી હોય તો આવી કથાઓને પણ છોડી દેવી, પણ ભગવાનની નિંદા થતી એવા વાક્યો ક્યારે બોલવા નહીં અને ક્યારે સાંભળવા પણ નહીં। આ ભગવાન સ્વામિનારાયણની સ્પષ્ટ આજ્ઞા છે। અને મને દેખાય છે કે સ્વામિનારાયણ ભગવાનનું જીવન એટલે સનાતનને પોષણ કરનારું, સ્વામિનારાયણ ભગવાનનો ઉપદેશ એટલે સનાતન સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ એને વૈશ્વિક બનાવવાના ઉપદેશો હતા। સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાઓ, સંત હોય, આચાર્ય હોય, પોતાનો ભક્ત હોય, એને જે આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓની અંદર સદાચાર દેખાય છે, એ આજ્ઞાઓની અંદર શાસ્ત્રોની આજ્ઞા દેખાય છે, એ આજ્ઞાની અંદર સદ્ધર્મ દેખાય છે, એ આજ્ઞાની અંદર સારા માર્ગો દેખાય છે। માટે સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય એ આ લોકની અંદર પણ સુખ આપનારો છે અને અંતે પરલોકની અંદર પણ સુખ આપનારો છે। તો આવી સ્વામિનારાયણ ભગવાનની વિશાળ દ્રષ્ટિવાળી આજ્ઞાઓના રસ્તે આપણે ચાલી અને આપણો આ લોક તો સુધારીએ પણ આપણો પરલોક પણ સુધારીએ। ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં એ જ પ્રાર્થના કરું કે આપની આજ્ઞાનું પાલન કરવાની શક્તિ સૌ ભક્તો, સૌ સંતો અને અમોને પણ પ્રાપ્ત થાય અને એ સદમાર્ગે ચાલી અને અમે પરમાત્માના ધામ સુધી પહોંચીએ। આ ભાવનાઓ સાથે સૌ ભક્તોને જય સ્વામિનારાયણ।